મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજયના પડઘા ભરૂચમાં પણ સંભળાયા હતા। ભરૂચના કસક વિસ્તારમાં સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય પંચમ ખાતે કાર્યકરોએ વિજયનો જશ્ન મનાવ્યો હતો। કાર્યકરોએ ગુલાલ ઉડાડીને આકાશને કેસરિયા રંગે રંગી દીધું હતું અને ભારે આતશબાજી સાથે વાતાવરણ ગજવી મૂક્યું હતું। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યકરોએ એકબીજાને મોઢું કહી શકાય કે મોઢું મીઠું કરાવી જીતની વધામણી કરી હતી। ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ આ જીતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિ પર જનતાએ મારેલી બહોર ગણાવી હતી। મહારાષ્ટ્રની જીતથી ભરૂચના કાર્યકરોમાં પણ નવો જોશ પુરાયો છે। નેતાઓએ આશાવાદ વ્યક્ત કર્યો કે આ ઉત્સાહ સંગઠનને વધુ મજબૂત બનાવશે અને આગામી સમયમાં કાર્યકરો નવી ઉર્જા સાથે આગળ વધશે। અગાઉ પણ વિધાનસભામાં પણ ભારતીય જનતા પાર્ટી અને એકનાથ શિંદેના એલાયન્સને ખૂબ જ જ્વલંત વિજય મળેલો છે અને આજે પણ એ રીતે બીએમસીના એલાયન્સને ભવ્ય વિજય મળેલો છે। એટલે ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। ભારતીય જનતા પાર્ટીના સમગ્ર જિલ્લાના કાર્યકર્તાઓને અને દેશભરના કાર્યકર્તાઓને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। ઇન્ડી ગઠબંધનને આ પરિણામથી એક કરારો જવાબ મળેલો છે। આ પહેલા વિધાનસભાની ચૂંટણીમાં 3/4 બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી અને શિવસેના શિંદે સત્તા સંભાળી છે। નગરપાલિકાની ચૂંટણીઓમાં પણ મહારાષ્ટ્રમાં લગભગ શિવસેના અને ભારતીય જનતા પાર્ટીએ ભેગા વિજય મેળવ્યો છે। આજે 29 કોર્પોરેશનમાંથી 23 કોર્પોરેશનમાં જ્વલંત વિજયની તરફ ભારતીય જનતા પાર્ટી અને શિવસેના શિંદે